નમસ્કાર દોસ્તો, ટેકનો રાજેશ ચેનલમાં તમારું સ્વાગત છે। તો દોસ્તો આજે બતાવશું ચાચીન એનિમેશન Vivo Vivo T2X में ચાચીન એનિમેશન કેવી રીતે બદલી શકાશે। સૌથી પહેલા તમારે સેટિંગ્સ ખોલી દેવાની છે। સેટિંગ્સ ખોલ્યા પછી તમારે આવી જવાનું છે અહીંયા જે સ્ટ્રીમ છે, અહીંયા આવીને એના પછી આ છે, આ 4 સેટિંગ છે જે તમને બધી કામમાં ડિટેલ્સથી તરફથી બતાવીશ તમને। આ પહેલી છે તમારી એપ મેનેજર, જેનાથી તમે એપનો લોગો સર્ચ કરી શકો છો। જોઈ શકો છો કે જે રીતે તમે સર્વિસ કરવા માંગો છો એવી રીતે તમારી એપ્લિકેશન તમને ડિટેલ આપશે। એના પછી બીજી સેટિંગ છે લોક સ્ક્રીન, કે જેને આપણે લોગો કહીએ છીએ। ફિંગરપ્રિન્ટ અહીંયા આપણો ફેસ લોક મૂકી હોય એનો લોગો અહીંયા જોઈ શકો છો કે અહીંયા અલગ અલગ ટાઈપના લોગો છે, તો તમે કોઈ પણ તમારો મનપસંદ તમે લગાવી શકો છો। તો સૌથી પહેલા લગાવીને તમે ઓકે કરી શકો છો। એના પછી છે ચાચીન એનિમેશન, જાણે આપણો પણ ફોન ચાર્જિંગ થાય ત્યારે કોઈ અલગ ટાઈપનું એનિમેશન બતાવે છે। આ Vivo T2X માં આવી રીતે સેટિંગ્સ કરેલી છે, જે તમે અહીંયા ઓકે કરીને જોઈ શકો છો કે ચાચીન એનિમેશન કેવી રીતે છે। અહીંયા ખૂબ સારા એનિમેશન છે। પછી વિવોનો અપડેટ આવ્યા પછી અહીંયા બદલાઈ શકે છે, તે અત્યારે આ ચાચીન એનિમેશન તમે લગાવી શકો છો કે તમારું મનપસંદ કોઈ પણ હોય તો। અને બીજી સેટિંગ્સ જે તમને બતાવવા જઈ રહ્યો છું એ છું આપણે આ 3 બટન, કે જે આપણા બટન છે, આ બટનનું તમે કેવી રીતે એક્સેસ કરી શકો છો। એના માટે તમારે આવવાનું છે અહીંયા, તમે જોઈ શકો છો સૌથી વધારે આપણે અહીંયા લાઈક કરી શકો છો। અહીંયા કોઈ પણ એપનો તમે રિવ્યુઝ આપી શકો છો। હવે તમારે આવી જવાનું છે અહીંયા લોક્સ, જે આપણું ચાચીન એનિમેશન છે અહીંયા છે। અહીંયાથી તમારે ખોલી લેવાનું છે હોમ સ્ક્રીન। તો અહીંયાથી તમે જોઈ શકો છો કે જે તમારા મોબાઈલના બટન છે, જે તમને અત્યારે દેખાઈ રહ્યા છે એને તમે બદલી શકો છો। ફોન સેટિંગ્સ ખોલો એટલે પહેલું બતાવી દેશે। ઓકે કરીને તમે તમારી ચાચીની કોઈ પણ જો તમે બટન હટાવવા માંગતા હોય તો અહીંયા પેલી કરી શકો છો, અને હોમ સ્ક્રીનના બટન બદલવા માંગતા હોય તો આ બધી સિસ્ટમ આપેલી છે બોસ, કે જેનાથી તમે એક્શન પણ કરી શકો છો। જે રીતે આ રીતે બતાવી દેશે। અને આ સેટિંગ છે તમારે લોક બટન ગાયબ કરવાની, જેનાથી તમારા ફોન પર કોઈ પણ બટન શો નહીં કરે। આજના વિડીયો માટે આટલું સાહેબ, ફરી મળીશું આવતા વિડીયોમાં।